ઢીકલો ને ઢીકલો તો કાંઈ ઘટે નહીં એટલું શાક છે. દેશી વકાલું કઈ કહેવાય? આવડો આ દેશી કહેવાય. કોઈ દી સારું નથી કર્યું પણ આજ સારું કરો. હા, પેલા વેલા સારું કરી. હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છો ને મજામાં જ રહેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે આજ કામ કરવાનું છે, ઝુમ્મરનું કામ કરવાનું છે. કે દુખાનું મહિનો 2 મહિના જેવું થઈ ગયું છે. ત્યારથી આપણે કઈ ઝુમ્મરનું કઈ હરખું કામ નહોતું કર્યું, કેમ કે હમણાંથી લગ્ન ને એવું બધું કરતા હતી, કઈ ઝુમ્મરનું કામ લીધું નહોતું. તો આજ આપણે ફરી એકવાર ઝુમ્મરનું કામ પાછું શરૂ કરવાનું છે. પણ એવું છે કે આજ છે ને ઢીંગલીનું પાર્સલ નથી આવેલું, તો હજી આજ આવ્યું નથી. તો આજ આવી જાય તો આજને આજ ઢીંગલીનું ઝુમ્મર બાંધ્યું ને કાલ બાંધ્યું. તો આજ ખાલી છે ને પાંદડા પોરશું અને હાર પોરશું. તો ઢીંગલીનું પાર્સલ આવી જાય એટલે ડાયરેક્ટ ઢીંગલીયું કાપવાની રહે એમ, એટલે ઝુમ્મર બનાવવાના જ રહે એમ. તો પાર્સલ આજ આવી જાય તો કાપશું એવું છે. તો મારા મમ્મી પપ્પા ગયેલા છે દરિયામાં, તો દરિયામાં ગયેલા છે તો દરિયામાંથી વી આવે ને તો પછી તમને હું બતાવીશ શાક બતાવી. હમણાં એમ કે હમણાંથી છે ને બહુ શાક આવે, તો શાક આવે છે ને તો હમણાં થોડાક દિવસ આવશે શાક, તો આપણે થોડાક દિવસ શાકનો વિડીયો ને નાખશું. પછી કઈ નહીં આવે તો પછી તો હું બતાવવાની છું. તો અત્યારે શાક આવે છે તો આપણે થોડું ઘણું બતાવી. તો ઝાડ જોવા ગયેલા છે તો ઝાડ જોઈને આવે પછી સારું કરી નાખે પછી હું તમને બતાવી. તો વિડીયોમાં ખાસ કરીને બિના રહેજો ને. અત્યારે આપણે ખાલી પાદડા પોરવા છે તો એ કામ કરવા મળી ફટાફટ. ફ્રીજમાં જોઈ લઈ શાક શું આવેલું છે. તો શાક તો જો આખું ફ્રીજ ભર્યું. ઓહો, ને કંઈક માછલું આવેલું છે, કઈશ મસ્ત મજાનું કંઈક શાક આલે છે. આપણે ઘડી બધું બહાર પેલા હેઠે ઉતારીને પછી તમને હું બતાવું. બધું શાક બહાર કાઢી નાખ્યું છે. તો જોઈ શકતા હશો કેટલું શાક છે. આમ તો જુઓ ઢીકલો તો કાંઈ ઘટે નહીં એટલું શાક છે. ને આને શું કહેવાય? મગરું કહેવાય ને, આ મગરું છે ગઈશ. કેટલું અલગ અલગ શાક આવે અમારા ઝાડમાં, જુઓ તો ખરા. ને આ ઝીંગા ને એવું તો તણીમાં આવે છે. આ ઝીંગા ને આ શું છે? ઝીબડી. તો કવડી મોટી તો કઈ ઝીબડી આવે છે. આમાંથી કઈ હલશે નહીં, કેમ કે શીકણી આવે. જો આ કઈ પકડાય નહીં, એટલે આ કઈ પકડી નહીં કું કઈ. જો કવડી મોટી કિલોની ઝીબડી છે. ને આ છે શેરવું. હમણાંથી તો શેરવા આપણે કાયમ આવે છે. તો 500 કિલોના તો શેરવા હોય જ તી. ને જો આ છે, આ શું ઢાંગર, બ્લેક કલરનો ઢાંગર. વાહ, તો જો મસ્ત મજાનો એક છે ઢાંગર. ને ખાગો ગાઈસ, તો આપણે આ પહેલી વાર ઝાડમાં આવી ગયો ખાગો. જુઓ ઝાડમાં એટલે અમારા ભાઈને તણી બાંધેલી ને એમાં. ને હજી ભોલાભાઈ તો જોઈને આવ્યા નથી, કેમ કે એને આઘું બાંધેલું હોય તો એને વાર લાગે ને. મારી મમ્મીને અહીંયા પેલું ઝાડ હોય ને જોઈને તરત વી આવે એટલે વાર ન લાગે. તો મસ્ત મજાનો એક ખાગો હે. આ ઓલા મસબામાં આવતા હોય ને એ ખાગો એને. બાકી જોરદાર મસ્ત મજાનો જવાય. મને પાછી બીક લાગે તોય તમને દેખાડવા હાટું. જો ઝીંગો જીવે છે હજી. જો આ મરી ગયેલો છે, આ મરી ગયો, આ જીવે છે હજી. જો એવું છે ને. આમાં તો જો એક સમનો આવી ગયેલું છે, પછી કાગડો ને એવું છે. માહલીન પૂરા જો આ પાલવો આવ્યો છે. તો આપણે અવડા પાલવા આવે, મોટા નહીં આવતા. મસબામાં આવે એવા થોડા કંઈ પાલવા આવે અહીંયા. એવું એ કહીશ તો તોય તી છે ને ઝીણા પાલવા આવી તો જાય જ છે. ને આને શું કહેવાય એ તો મને નથી ખબર. કંઈક છે આ શું કહેવાય નથી ખબર. ને બીજું શેરવીન ટોટરા ને એવું આખું ભીરું કેટલું શાક. ને આમાં છે મોટી જબર એક માછલી એટલે બીજી બધી માછલી છે, પણ એ બધી નાની છે. અને આ બહુ મોટી છે. જો 500 ગ્રામ જેટલી જવડી માછલી છે, મસ્ત મજાની. ને આમાં છે હોંડિયા, એટલા મસ્ત મજાના ઝીંગા, ઓલા હોંડિયા છે. ને આને તો તમે બધા ટીટમ કહેતા હશો. તો જો હમણાંથી લાલ હોંડિયા આવે છે, મસ્ત અડધું તગારું ભરેલું છે એને. બાકી તમારે કેતનભાઈ આવ્યો ફોટો પાડવા. એ આગળ ફોટો પાડીને આગળ એને લગાડી દે વોટ્સઅપમાં, એટલે વેસાઈ જાય તરત. હે ને લાલ હોંડિયા આવે છે હમણાં. નકર તમારે ધોવા હોંડિયા વધારે હોય, તો હમણાંથી લાલ હોંડિયા આવે છે. જો એટલે આમાં છે કહલ્યું. તો કહલ્યું તો આપણે એટલી હોય જ તે કાંઈ એમ. જો કેટલી મોટી કહલ્યું આવેલી છે એને. બાકી જોરદાર મસ્ત મજાની કહલ્યું.
ને આમાં છે લેરિયા ને આમાં ધોઈ કહેલું ને લેરિયા ને એવું છે ને મેંઢા ને જો ભૂંદેડા ને એવું એને લેરિયા કેટલા લેરિયા તો આવેલા છે ને આમાં છે લેમટા તો આજ થોડાક ઓછા લેમટા આવેલા છે ગારો ધોવાઈ પછી પાછા મોટા મોટા લેમટા આવે ને એમ તો થોડાક ઓછા લેમટા આવેલા છે આજ તો કાંઈ વાંધો નહીં એટલું શાક છે આમ તો જુઓ મારા મમ્મી આવી ગયા છે કે કાંઈ જલાતા બકાલ લેવા ગયેલા હતા જો શું લાવ્યા મરસા દૂધું ઘીહોડું ટમેટા પછી ભીંડા કેટલું બકાલું લઈને આવ્યા ને આ બકાલું જોવા ને આ દેશી બકાલું કઈ કહેવાય આવડું આ દેશી કહેવાય તો અમારે આ બકાલું તો હોય પણ હારો આ બકાલું કેટલી હોય જોવા તો એવું છે કઈશ તો હવે આ શાક બધું આપણે પાછું ફ્રીજમાં મૂકી દઈએ આ થોડુંક હે ને ઝીપડી સોવું અને આ મકરું એ અમારે કેતનભાઈનું છે એટલું ને એટલું મારું છે ને હજી અમારે ભોલાભાઈ આવ્યા નથી તો એ કંઈક લઈને આવશે તો હું બતાવીને કર નહીં બતાવું એવું છે એવું કંઈક શાક હતું પણ શાક આપણે શાકનો વિડીયો ઉતાર્યો પછી આપણે આખો દિવસ કંઈ વિડીયો નહોતો ઉતાર્યો કેમ કે હળને ઉપર હતા પાંદડાને ઉપર હતા પછી કંઈ વિડીયો નહોતો ઉતાર્યો ને અત્યારે પાછા દરિયામાં જાહે મારા મમ્મીને અત્યારે પાછા દરિયામાં જાહે વાગી ગયા છે કેટલા 7 વાગી ગયા છે 7:30 જેવું થઈ ગયું છે તો અત્યારે પાછા દરિયામાં જાહે તો જો ઉડ્યા ને એટલા મરસા ઉડ્યા કઈ મરસા તો અમારા મમ્મી ઉધરે ખાઈએ હવે તો કેવા દાવાની દરિયા વાર હે કઈ થોડીક વાર હે પછી શાક લાવશો કઈ લઈને આવો તો પાછું શાક લાવો એટલે આપણે પાછા દરિયામાં લઈ આવે ને પછી આપણે શાક ને બધું બતાવીશું તમને તો હું પાછું શાક લાવ્યા તો આપણે 2 ટાઈમનું શાક કેટલું થાય ને એ તમને બધાને દેખાડવાનું છે તો આપણે સવારનું શાક તો તમને બધાને બતાવ્યું તો હવે અત્યારે પાછા જાજો થાય એનું એ શાક તમને બતાવી દેવું તો હમણાં એ મરસા તળીને ખાશે ને હવે જાહે ને મારે બનાવવાનું છે રોટલા તો તાવડી ફૂલ ગરમ થઈ ગઈ છે મારી ઘોડે એવું કહીશ તો જો મરસા તળીને ખાશે અને આમાં કંઈક શાક પણ બનાવીને ખાશે તો દૂધીનું શાક છે મરસા અને મારે બનાવવાનું છે રોટલા વાગી ગયા છે 9 ને 21 થઈ ગઈ છે જો અત્યારે રાતના 9 અને 21 થઈ ગઈ છે અને અત્યારે જા જોઈને આવ્યા છે તો જો અત્યારે બધા સારું કરે છે 9 ને 21 થઈ ગઈ ને આ બધા છોકરા જોવો તો આખો દી રમીને થાકતા નહીં હોય તે હજી હોતા નહીં બોલો ને શાક આવી ગયું છે મસ્ત મજાનું તો જો એ સારું કરે છે અમારે છે ને પેલું ઝાડ આવે એટલે ડૂસો બહુ આવે કેમ કે જાત્રાવું માણાનું માસો ને ઘણું આવતું હોય કે હજી તો એ સારું કરે છે મસ્ત મજાનું મારા ભાભી બધા સારું કરાવે માહિલી પૂરે સીપીએ પકડે આમ તો એટલા બીવે બોલો એ બાપા આમાં તો કેટલા હોંડિયા ની નીકળશે પણ 200 લાટ આવેલો હોય અત્યારે સીમુ બેન આવીને બેસી ગયા જો જાય લે પકડશે કે શું કરશે નો પકડું જો જાય કહી લીધી હતી પણ પકડી નીકળ માહિલી પૂરા ને એવામાં નાખે છે મારા ભાભી ને કહેલું જો એટલી તો નાખી દીધી પકડી પકડો નાખો બધે પકડે રાખો કેટલી કહેલી છે હજી આપણે જો શાક સારું કરીએ છીએ કોઈ દી સારું નથી કર્યું પણ આજ સારું કરો પેલા વેલા સારું કરીએ છીએ શીખવું પડે ને શીખી જાય તો કામ આવે શીખી જાય તો ઈવડા ઈ ક્યારેક તરણી ને એવું બાંધે હવે તો છે ને આ બધું શાક સારું કરે છે તો બધું સારું કરી નાખે ને પછી હું તમને દેખાડું ને કેટલા વાગશે ને એ તમને હું પછી તમને કહું અત્યારે 9 ને 24 મિનિટ થઈ છે તો કેટલી વાર લાગે સારું કરતા તો એ તમને હું સમય બતાવી દે કેટલી વાર સારું થાય એમ પાયલું પકડો હાથે પકડો ને પણ હાથે એટલે કેવાય છે પકડો ઈ કઈ જીવ તો નહીં મરી ગયેલો હાથે પકડો એને પાયલો હાલો બાટી ધબધબાટી બોલાવી ગયો કહેલી ગોતા બધું શાક સારું થઈ ગયું છે ને જો આજ તો વધારે નહીં નીકળ્યું એટલું નીકળે જો અત્યારે હેંગા ને એવું થઈ ગયા ને હોંડિયા કે કેટલા નીકળ્યા જો
તો તગારામાં આપણે કસરો લાટ હોય ને એટલે લાટ બધું શાક લાગતું હું ને જો એટલું છે વાગે કેટલા ગયા ખબર 10 ને 24 એવા આપણે સારું કરતા હા ને એવા 9 ને 24 ખેંચ્યા 10 ને 24 1 કલાક છે તો મૂકી દઈ ફ્રીજમાં. એવું કંઈક આપણું શાક હતું અને આજ તો આપણે આખો વિડીયો શાકનો જ મૂકેલો છે. તો સવારે કેટલું શાક નીકળ્યું એ તમને બતાવ્યું અને અત્યારે કેટલું શાક નીકળ્યું ને એ તમને બતાવ્યું. તો 2 જવાનું શાક હમણાંથી ઘણું શાક નીકળે તો હમણાંથી છે એટલે થોડાક દિવસથી ઘણું શાક નીકળે નકર તો કાંઈ એટલું બધું શાક નીકળતું નહીં. તો એટલું શાક નીકળ્યું ને આજ તો છે ને બહુ મોડું થઈ ગયું ને આ બધા ટેણીએ હજી હોતા નહીં બોલો. તો અત્યારે આખો દી તો રમીએ પણ અત્યારે હક નથી. તો અત્યારે હોતા નહીં કેમ કે અત્યારે છે ને શાક આવ્યું હતું શાક પકડવા બધા તૈયાર થઈ ગયા હતા. અત્યારે શાક પકડતા હા ને કોઈક દરતું જાય કે જાયકરમાં એ બધા જોવા આવેલા હતા. એ જોતા અહીંયા બી આવે એવું છે ગાઈસ. તો છે ને અત્યારે બહુ મોડું થઈ ગયું હોય તો વિડીયો હવે પૂરો કરી નાખવાનો હોય. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે એક નવા બ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.